મીડિયા બોલાવી લો આપણે બધી કરે ચાલે બસ પણ આમાં તો સોશિયલ મીડિયા શું સાહેબ હું અધિકાર છે અમે કરો ભાઈ ચાલો એ સરપંચ છે ચાલી રહી છે અહીંયા તમે કીધું ફરિયાદ દાખલ કરાવું છું તમે આ દાવ કર્યો સાહેબ તમે દાવ કર્યો છે ભગવાન ને માથે રાખો આ છોકરા સાથે અન્યાય થયો છે અને આ બાબાએ જે અન્યાય કર્યો છે ને સાહેબ તમે જે કોઈ મળ્યા નથી સાહેબ તમે સ્ટેટમેન્ટ લીધું છે બિલકુલ આ તમે દાવ કર્યો છે સાહેબ તમે તમારી વર્ગીનો દુરુપયોગ કરી રહ્યા છો સાહેબ બરાબર છે બિલકુલ દુરુપયોગ કરી રહ્યા છો તમે ખાલી પોલીસ સ્ટેશન નું વાતાવરણ બગાડવા માટે અરે તમે અમને ઉશ્કેરી રહ્યા છો સાહેબ અમે કશું જ કરવા નતા માંગતા સાહેબ તમે દાવ કર્યો અરે અરજી તો તમે અપાઈ છે સાહેબ અમને આવી જ નથી દાવ ના કરશો સાહેબ આવો આ ભગવાન કરશો આ બે આવી જાઓ તપાસ તો બધી થશે પછી કમિશનર ઓફિસ કાલ કરો એ બધા તમે સમજો છો કોઈ પીઆઈ ઓથોરિટી હાલો કમિશનર પછી વિડીયો આવી ગયો કઈ ટેન્શન લેવાની જરૂર નહીં તારા દાવ કરો છો બધા ભેગા થઈને તમે એવું સમજો છો કે 4 કલાક વિડીયો આવી ગયો તાર કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં એ તો તમને કીધું ભાઈ ફરિયાદ દાખલ જ નથી થવાની અરજી તો કે ફાડી નથી ફોન આવ્યો હમણાં ભારતીય આશ્રમનો બધો વહીવટ થઈ જાય ભાઈ તમે તો કરાવી એમને તમારે તો સહી નથી કરાવવાથી પણ મોટા ભાઈ તમે ઉશ્કેરવાની જ વાત કરી આ ભાઈ અરજી લીધી જવા દો અરજી લખીને આપી તો મારે તો ના નથી આલી તમે તમારા કોમ્પ્યુટરમાં ટાઈપ કરી છે અરજી લખીને આપી તો નથી આવ ફરી જાવ છો આવ ફરી જાવ છો તમે સાહેબ તમારા ભાગી ગયા તમે એમને એફઆરઆઈ નું સાહેબ કીધું વાત કરવાની વાગેલું છે તમે આમ કરો એટલે એનો આખેનો પગ મુજેલો છે ખબર પડે તો પછી પોલીસ તરીકે તો ઉભા તો તમે કાલ ઉઠીને જ્યાં પીઆઈ કહે છે સહી કરાઈ છે આ વિડીયો બોલે સહી કરાઈ ને તને હા મારી પાસે સહી કરાઈ છે મારો કોઈ લખાણી બયાને લીધેલું છે અને ચોખ્ખું એમ કહે છે કે અમે ફાડી નાખ્યું બોલે છે જેમણે મારું બયાન લખ્યું છે એ પોતે આ જોઈ લો આ પોલીસ લોકોને અંદર નહીં લે પૂરે એટલે હું આઈનાનું આત્મહત્યા કરીશ ખડગીનું આઈના મરીશ પોલીસ સ્ટેશનમાં એની જવાબદારી આ લોકોની રહેશે મને હું અહીંયા ન્યાય માટે આવ્યો છું મને ન્યાય મળતું નથી પેલા આપણને એફઆરઆઈ નું કીધું હતું ને
FIR નું કીધું તું FIR બયાન તમારી લખ્યું અરજી છે. અરજી લઈ લીધી. અરજી પણ લીધેલી છે એને. પહેલા કીધું હતું કે FIR કરશું અને પછી છેલ્લે આખું સ્ટેટમેન્ટ લીધું, ટાઈપ કર્યું અને પછી છેલ્લે કે આ અરજી લે કે ઓલી કરવી. અત્યારે અમે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર છીએ, જ્યાં ભારતી આશ્રમ વિરુદ્ધ જે ઇક્કા ભારતી બાપુ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એક 25 વર્ષના યુવાન ઉપર કરવામાં આવ્યું હતું. લેતા નથી અને અમને એમ કહે છે કે ઉશ્કેરો છો અમને એમ. આપણને એમ કે પોલીસ આપણને એમ કે ઉશ્કેરો છો એમ. બયાન લઈ અને સહી કરાવડાવી છે. અત્યાર સુધી તમે બયાન લીધું નથી અને અમે ફાડી નાખ્યું છે. તો આ કેવો અન્યાય કહેવાય? તો આ ભારતના ન્યાયતંત્ર ઉપર ભરોસો જ કોણ કરશે? એ વિચાર કરો ને કે પહેલા FIR કરવાની વાત કરી અને પછી ઓલી કરે અને થવાની જ નથી. 14 વર્ષની છોકરી ઉપર શોષણ કરશે તો એના ઉપર ક્યારે ફરિયાદ થશે? આગળ પણ વિડીયો વાયરલ થયેલા તો પણ ફરિયાદ નથી થયેલી. આ લોકો આવું જ કરે છે. સરકાર સનાતન ધર્મનું કહે છે તો શું આ સનાતન ધર્મ છે? છોકરાનો બહિષ્કાર થાય છે, આ સનાતન ધર્મ છે? સરકાર શું કરે છે તો સનાતન બાબતે? આ પીડિત વ્યક્તિ છે, એની સાથે અત્યાર સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી. અત્યાર સુધી પૂછવામાં આવ્યું, પૂછપરછ કરી, પરંતુ જ્યારે FIR લેવાનો સમય થયો ત્યારે FIR જ ફાડી દેવામાં આવી. એટલે તમે વિચાર કરો, આ સરખેજ પોલીસ સ્ટેશનની આ ઘટના છે, જે સરખેજ પોલીસ સ્ટેશનની આ એક પ્રકારની તાનાશાહી. લગભગ 6 વાગ્યાના અમે આવ્યા છીએ. 6 વાગ્યાનું સ્ટેટમેન્ટ લેવાનું ચાલુ છે. ટાઈપિંગ કર્યું, છેલ્લે અરજી કરી, કમ્પ્લીટ કરીને પછી છેલ્લે કે ફાડી નાખવામાં આવશે. એમના આકાઓનો ફોન આવી ગયો એટલે તો પછી આ વસ્તુ શું છે? ન્યાય ઉપર ભરોસો કોને રહી છે આ રીતે? આ તમે વિચાર કરો, ખરેખર કારણ કે આમાં કેટલાકનો વહીવટ થયો હોય છે એ ખબર નથી પડતી. અને દર વખતે આવું છે તો પોલીસ સ્ટેશનના દરવાજા કોણ ખખડાવશે? ન્યાયતંત્ર બંધ કરી દો, પોલીસ સ્ટેશન બંધ કરી દો. હા, પૈસા ખરેખર પોલીસ છે. આ પોલીસ તંત્ર કોના માટે છે એ જ સમજાતું નથી. કરવી હોય તો પછી અહીંયા બેહરો અને PI સાહેબ ખુદ એમ કહે છે કે નીકળો તમે પોલીસ સ્ટેશન બહાર નીકળો એમ. આશ્રમના ગેટે બેહરો ચમચાગીરી કરવી હોય તો તમારીને બહાર કાઢે છે. અને ફોન ચાલુ વખતે ફોન બંધ કરી દો તેવું અમને કહેવામાં આવ્યું. પણ અમે અમારા પોતાના વિશ્વાસ સાથે અમે કીધું આ અમારો અધિકાર છે, અમે ફોનનું રેકોર્ડિંગ કરશું ને કરશું. આ અમારો સ્વતંત્ર અધિકાર છે. આ તમે જુઓ, અત્યારે સરખેજ પોલીસ સ્ટેશનની ખુલ્લેઆમ તાનાશાહી દાદાગીરી ચાલી રહી છે. ખરેખર તમે વિચાર કરો કે આમ જનતા પોલીસ સ્ટેશનની અંદર આવતા ડરે છે, એનું મેન કારણ હોય તો આ પોલીસ તંત્ર. તમે જોઈ શકો છો, પોલીસ તંત્રના કારણે અત્યારે આમ લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. અને ખરેખર 6 વાગ્યાના અમે બેઠા છીએ, 10:30 થયા, એમ છતાં સરખેજ પોલીસ સ્ટેશનની અંદરથી અમને FIR આવવામાં ત્યારથી આ લગભગ બધા જ વ્યક્તિઓ 5:30 વાગ્યાના હાજર છે. અને જે પીડિત વ્યક્તિ છે એ પણ અમારી સાથે જ છે. તો ક્યારના તમે આવ્યા છો? અમે અહીંયા 5 વાગ્યાને આવી ગયા છે. 5 વાગ્યાથી અત્યારે રાતના 10 વાગી ગયા છે. ગોળ ગોળ વાતું ફેરવે છે, બયાન લે છે, અમારી અરજી લે છે. FIR નથી ફાડતા, કોઈ પણ જાતની એક્શન લેતા નથી લોકો. સ્ટેટમેન્ટ લીધું છે અને એમ કહે છે કે અમે ફાડી નાખ્યું. પછી પાછા એમ બોલે છે કે સ્ટેટમેન્ટ તમારું લીધું જ નથી. આમાં કોઈ પણ જાતની એક્શન લેતા. એમ કહે છે કે અહીંયાથી જતા રહ્યો પોલીસ સ્ટેશનમાંથી એમ. અને અમને પોલીસ સ્ટેશનમાંથી કાયદેસર ધક્કા મારીને કાઢે છે. અને આવી રીતે તમારે ન્યાયતંત્ર આપવું હોય તો પછી બંગડીયું પહેરી લ્યો. તમારે જો કોઈ પ્રકારનો બધાને કહું, અહીંયા ગૃહમંત્રીને કેવી કે બંગડીયું પહેરી લ્યો જો તમારાથી ન્યાયતંત્ર ન સંભાળાતું હોય ને તો. જો એક આમ જનતા ખરેખર આ રીતની હેરાન થતી હોય અને ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહેતા હોય છે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો, તો ખરેખર આ જ તમારું પોલીસ તંત્ર અને આ જ તમારો કાયદો છે કે જ્યાં ખુલ્લે આમ એક 25 વર્ષનો યુવાન પોતાના ન્યાય માટે ભીખ માગી રહ્યો છે. અને એમ છતાં જો એને ન્યાય ના મળતો હોય ને એના છેલ્લા શબ્દો એવા હશે કે જો મને આ FIR નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ. શું ખરેખર આ પોલીસ તંત્ર એટલી બધી તાનાશાહી અપનાવી રહ્યું છે કે એક નિર્દોષ વ્યક્તિને આત્મહત્યા કરવા પર પણ મજબૂર બનાવી રહ્યો છે? પાવર છે મારું નામ અને આ ભાજપની સરકારમાં તમે વિચાર કરો
કે ભાઈ છોકરાઓ સલામત નથી તો સ્ત્રીઓ શું સલામત છે? અમદાવાદ જેવા શહેરમાં જો આવા કૃત્ય બનતા હોય અને આવા એફઆઈઆર ના લખાતા હોય તો આ સરકારને ડૂબી મરવું પડે. પોલીસ ગુંડા જેવો વ્યવહાર કરે છે. અને સવારથી અત્યાર લગી ભારતીય આશ્રમમાંથી મને ધમકી બાબતો ફોન આવેલા. પોલીસ સ્ટેશનમાં હું મારી સુરક્ષાનું કહું છું તોય એ લોકો કોઈ પણ કાર્યવાહી ધરતા નથી. જે થવું હોય એ થાય, ચોખ્ખું જ કહી દે છે. અને આજે જો અહીંયા ન્યાય નહીં મળે તો અહીંથી કોઈ આપવામાં આવશે નહીં. ખરેખર આટલી બધી તાનાશાહી, આટલું બધું અભિમાન, આ પોલીસ તંત્ર લોકોના રક્ષક છે કે ભક્ષક છે એ જ ખબર નથી પડતી. હમણાં થોડા સમય પહેલાં હું આ બાઇક ઉપર બેઠો તો મને એવું કહેવામાં આવ્યું કે ઊભા થા બહાર નીકળ. એટલે ભાઈ અમે બધા હરખા જ છીએ. એટલે ખરેખર એક પોલીસ તંત્ર તરીકે એક પોલીસની જવાબદારી બને છે કે કોઈ પણ ગરીબમાં ગરીબ વ્યક્તિ પોલીસ તંત્રની અંદર પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાનો જે પણ ફરિયાદ હોય એ નિર્ભય રીતે લખાવી શકે. પરંતુ ખરેખર આ કાયદાનું ઉલ્લંઘન સરખેજ પોલીસ સ્ટેશનની અંદર થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. શું કહે અહીંયા શું કહે? અમારે ફરિયાદ નથી કરવી ના પડશે ને ભાઈ. કેમ જોલો પીડી છોકરાને કેમ ફરિયાદ નથી કરવી? તો અત્યાર સુધી અમે નિવેદન લખાવી દઈએ ક્યાં ગયું? અત્યાર સુધી લખાઈ ન હતું. हाँ चिराग हाँ अरे यार माँ चैनल अर्जी में लाइव चालू पिन तो वजह वायरल चालू करे बे मिनट चालू हाँ हाँ बोलो बोलो એટલે તમે ફરિયાદ નહીં લેતા ફરિયાદ લેતી બધું કરી છે બધું પણ મારે ત્યાં હવે કે હું સહી ના કરું સ્ટેજ નિયમ ઉપર
ये साहब ये क्या थोड़ा बबो ચલો અને પોલીસ એને એપ્રિશિએટ કરે છે. ત્યાં પણ પહોંચી જવું કરે ચલો. પહેલા. અરે અત્યારે જ પહોંચી જઈએ ને બીજું હું કામ કોઈ પૂછે સાહેબ અમે સાલ ઉડાડવા જઈશું તમારા નામથી. હેતુભાઈ કહી દેજો તપાસ ન કરતા પોલીસમાં આપણે ફરિયાદ નથી કરી કાંઈ. હા સાહેબ હું મારી ફરિયાદ પાછી લઈ લઉં છું એ બાબતે કોઈ પણ કાર્યવાહી કરતા નહીં હું અત્યારે મીડિયામાં બોલી દઉં છું અરજી પાછી લઈ લો ચલો ભાઈ આ પેન ડ્રાઈવ પાછી લઈ લો ભાઈ. હાલો હાલો અરજી હાલજો. ચાલો અને ઓલી અમારી પેન ડ્રાઈવ પાછી આપી દેજો ભાઈ. હા બધું બધું તો આપણે સીનો પછી અમને અમારી પાસે અરજી લઈને આ રીતે કર્યું એટલે અમારે હવે અરજી નથી કરવી. લખો ઈને કાર્યવાહી તમારા વર્તનના હિસાબે. સરપંચ કડક બાર ઉભા રહો. નહીં કરાવવાનું, આપણે સન્માન કરીએ છીએ. હરિયાણાનું સન્માન કરીએ છીએ. બહુ સરસ કામ કર્યું છે તમે. મીડિયામાં લાઈવમાં ચડાવો હજી 10-20 છોકરાઓ મોકલો ને બાપુના શોખ છે કે સરકાર એની મદદ કરે છે થઈ જાય બધું. બરાબર? હા, હવે ખબર પડે છે કે તું એકલો આવ્યો હોત ને તો તને અંદર કરી દીધો. અંદર કરી દીધો સાચી વાત હે. આટલા સીએ તો યાર નાટક છે ને, અંદર કરી દીધો. 5.5 નું લખાતા અત્યારે લગન શું કર્યું મને એને સમજાતું. હા મીડિયા લાવ છું શું મીડિયા લાવ રહો તુષારભાઈને ફોન કર દો. તુષારભાઈને ફોન કરો બોલાવો. અરે કમલમમાં જઈને કાલ 5,000 લોકો લઈ લો, કમલમના ઝાપે જ કહી દઈએ કે આવા બાવાને સન્માન કરો કાં તો અમારી ફરિયાદ રખવડાવો. અને સરખેજ પોલીસ અમારી ફરિયાદ લેવા તૈયાર નથી. શાંતિથી આરોપ સાહેબ 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 કરી રહ્યા છીએ 5 કલાકથી. હા તુષારભાઈ અરે એવું નથી મારો ફોન લાઈવ ચાલુ હે અને આવી જાવ અહીં કાણે પોલીસ સ્ટેશન. ના ના અહીં ના બોલાવશો ભાઈ, આપણે કાયદાની મર્યાદામાં રહીને કામ, આપણે કોઈ માથાકૂટ અરે તમારા અરે સાહેબ તમે અહીં આવો ને એટલે હું તમને બતાવું મારા ફોનમાં ચાર્જિંગ જ નહીં. ફોન ચાર્જિંગ ગાડીમાં પડ્યો હતો. અરે મારો ફોન સાહેબ લાય ઓલો હાલો પકડો. ના સાહેબ તમારા અને આપણે આજ કર સાહેબ ગુનો નહીં બનતો. બધા બાવાઓ કે હલવડાવો બેન તો બધા કોઈ ગુનો જ નહીં બનતો કે આ બધો. એમને તો એવું કીધું કે આ છોકરો જ નથી તો શું કરો? હા, ગુનો જ નહીં બનતો આ બધો. છતાં એ સાબિત નથી કરી. આટલો પુરાવો છે ને માણસની ફરિયાદ નહીં થતી. નાગા કરીને રોડ વચ્ચે ન હલાવ હાલ હલાય કોઈ વાત નથી ફરિયાદ નથી થતી. બાવાનું કામ જ ઈ છે સરકારનું કામ ઈ છે કે એનું પ્રોટેક્શન કરવું. તમે નાગા કામ કરો તમને પ્રોટેક્શન આપશે. હારા ખાવ તો એટલે જ અત્યારે ભારતીય આશ્રમમાં પ્રોટેક્શન વધારી દીધું. વધી ગયું પ્રોટેક્શન? વધી ગયું ને? સરસ એવું તો થવાનું છે. અત્યારે ભારતીય આશ્રમમાં પ્રોટેક્શન કેટલું વધી ગયું? તો હવારમાં આપણે જઈશું આપણે અંદર ક્યાં જવા દે ભાઈ બંને બધું ઓલું હે. અરે અંદરની છે ને આપણે રાતોરાત ઉપાડી લે તો કોને ખબર? માણસો બધું એની પર છે.
અરે ખોટી ખોટી એવું વિડીયો દિલીપભાઈ ये रोना के बाहर रोना भाई बहन इतना इतना चाप पड़ी પડી છે લો ચિંતા ના કરી દો એ માને ઈચ્છા ભારતીને જોઈ લીધા બરાબર હવે પોલીસને સાઈડ ભાગી ગયો ને અત્યારે ભાગી ગયો હવે એ બધા ના, બંધ હવે કરવા છે. તારે મારી વાત સાંભળ. આપણે સાથે જઈ વિડીયો ઉતારજો સાહેબ, વાંધો નહીં. તારે સાથે જઈ અને કહેવાનું કે બાપુ તમે બહુ સરસ કામ કર્યું છે, અમે તમને અમને તો ખબર જ સન્માન નથી. કરવા આવ્યા છીએ. અમને ખબર જ નથી કે આ ગુનો બને છે. અમને સરખેજ પોલીસે સમજાવ્યું કે આવી રીતે હલાવવું એ ગુનો બનતો નથી, એટલે અમારી ભૂલ થઈ ગઈ છે, એટલે અમે તમારું સન્માન કરવા આવ્યા. બરાબર? હજી બીજા સેવા પર તમારે આવી સેવા ઉપર આવતા રહેજો. પીઆઈ સાહેબ કહે છે કે આમાં કોઈ ગુનો બનતો નથી. બરાબર? આપણે બાવા બધા કે આવો અમે હલાવી આવીએ. ચાલુ કરી દે બીજું શું ચાલે? આમાં ગુનો જ નહીં બનતો તો શું કરે આપણે? સેવાઓ છે ને. નહીં, ગુનો ક્યાં બને છે સાહેબ? ના પડે, ગુનો નહીં બનતો. આ તો કાલ હવે આને હાલે જો કાલ હવે કોઈ છોકરી હાલે થાય ઓ, તો ના, ના, ગુનો ના, ગુનો ના કહેવાય સારું કામ કહેવાય. સેવાનું કહેવાય આ ધર્મનું ઓલાને જેવું આમ બંધ અને કરતા. આ તો સરસ કામ થયું. આપણે સાહેબે કેટલું જ્ઞાન આપ્યું આપણને. આપણે ડફોડ હતા હા. લખો અંદર કે અમારું સ્ટેટમેન્ટ લીધું. કેટલા વાગે આપણે આવ્યા હતા? 5:30. 5:30 હતા. 6 6 વાગ્યા હતા 6 વાગ્યા હતા 6 વાગ્યા એની રિસીવ કોપી કરીને આવો. એ આવા ભાવો જલસા જ કરે ને યાર, પોલીસ ફરિયાદ જ ના લેતો. અને હવે ખબર પડી કે આ બિઝનેસ કેમ કહેતો તો ભાઈ તોડી લેજે. આ જોઈ લીધું ને આપણે. તમે એ તો વિચારો ને, પ્રોટેક્શન વધી ગયું. એ તો વિચારો. બિંદાસ રહી જાય ને. આ અહીંયા કરો. ને આ કાલે જ આપણે આ છોકરો મારી દે મરી આ જાય. લાઈવ કરીએ આપણે કે ભાઈ ગુજરાતની અંદર આવી રીતે બાવો કોઈની શિષ્ય પાસે હલાવીને હસ્તમેથુન કરાવે તો એ કોઈ ગુનો બનતો બનતો નથી. નથી. તમામ બાવાઓએ આવી રીતે હસ્તમેથુન કરાવવું જરૂરી છે. જરૂરી છે. બરાબર છે? તો એક કામ એવું કરો, સાથે જિલ્લા કોઈ પોલીસ સમજે, હો. હરિયાણાને ભારતીને ખુશ કરી દે. પછી પેલા શું નામ? અરે આપણે બધા જઈએ. આ બધાય, હા. અરે આપણે બધા જઈશું હા આપણે બધા આપણે જઈએ. આપણે ખબર જ ના પડી કે આ ગુનો બને છે. આપણે શું કામ બોલાત? એ હિસાબ ખુદ ના પડે છે. ગુનો નહીં બનતો. પછી કરી લે ને. હા. લખો મારું નામ જે હતું એ અંદર લખો. હું આજ રોજ સાંજે 6 વાગે સરખેજ પોલીસ સ્ટેશનમાં મારી સાથે થયેલા જાતીય સતામણી બાબતની ફરિયાદ કરવા આવેલ હતો. બોલો બળવંતજી રેડે એ બાબતે પીઆઈ શ્રી ચાવડા સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરતા તેઓ શ્રીએ પ્રથમ અરજી આપવાનું કહેલ, પરંતુ અમે રજૂઆત કરી સાહેબ અમારી પાસે પુરાવા છે, તો અમારી ફરિયાદ દાખલ કરો. જેથી પીઆઈ શ્રીએ તેમના સ્ટાફના સંબંધિત અધિકારીને
અમારું નિવેદન લઈ અને ફરિયાદની પ્રક્રિયા કરવા જણાવે. જે બાબતે 4 કલાક સુધી અમારું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું. જેમાં અમારી સહી પણ કરાવવામાં આવી. જેમાં નીચે લખ્યું હતું કે આ પીઆઈ શ્રી ની રૂબરૂમાં આ સહી થાય છે. પછી આ જ બાબતની અમારા નિવેદનની સેમ કોપી કરી એક અરજી ટાઈપ કરાવવામાં આવી. જે અરજી રાત્રે 9 વાગે કેટલા વાગે આપી ભાઈ? ટાઈમ લખ્યો છે અંદર પેલી અરજી જો અરજી ચાઈ ગઈ ઓલે અને પાછી આપી ને પાછી આપી ટાઈમ લખ્યો છે. બીજી આપી બાર હશે ભાઈ જો ટાઈમ લખ્યો છે 9:45 જે લી હોય. અરજી કોણ અરજી લેતા કોની પાસે અમારી અરજી લખવા અરજી એમ કહીને લેવામાં આવી કે અરજીની અમે તપાસ કરીશું, પરંતુ અમે એવું કહ્યું કે નિવેદન લખાઈ ગયું પછી અરજી શું કામ લેવામાં આવે છે? તો પીઆઈ સાહેબે એવું કીધું કે ભાઈ તમે જે નિવેદન લખાવ્યું છે એ નિવેદન અમે ફાડીને ફેંકી દીધું છે. તમારી સાથે જે ઘટના બની એમાં કોઈ જ ગુનો બનતો નથી. એટલે જો અમારી અરજીમાં જણાવેલ કે સ્ટેટમેન્ટમાં જણાવેલ વિગતો મુજબ કોઈ ગુનો જ ન બનતો હોય અને અમારા નિવેદનને પીઆઈ શ્રી ફાડીને ફેંકી દેતા હોય તો પછી આ પોલીસ સ્ટેશનમાં અમારા પાસે જે અરજી ઇનવર્ડ કરાવવામાં આવી છે એ અરજી આપવાનો પણ કોઈ મતલબ રહેતો નથી. જેથી અમોને અમારી અરજીની કોપી પાછી આપી. અરજી પાછી નહીં મળે. નહીં, અરજી તો પાછી પાછી આવે, એ તો તમે આપી છે. એના માટે તો ટાઈપ કરી તો અમારી છે. અરજી તો કેન્સલ કરાવી એટલે તમે અહીંયા બેઠા છીએ. અરજી દફતરે જશે. ના ના પણ અમારે કોઈ ફરિયાદ જ નથી કરવી ને. પાછું સાહેબને મળી જાય. હા? પણ અમારે કોઈ ફરિયાદ જ નથી કરવી. નંબર પડ્યો ને એટલે દફતરે. અરે સાહેબ પણ દરેક તો તમે પછી વાત- આની વિશે ફરિયાદ નહીં, મારી વાત તપાસ કરશો તો અમારે કોઈ તપાસ જ નથી કરાવી પણ આની. એમાં એવું હોય આ ગુનો નથી ને તો તમારે તપાસ કરવી. ના પાડી છે. તમે એવું લખાય તો ફાઇલ એટલે ફાઇલ છે. ના ભાઈ અમે લખા અમને વિશ્વાસ નહીં તમારા અરજી આવી હા, પણ કાલ હવે એની તપાસ કરો. આની એક કરો ને રિસીવ અમારે કરો. ના ભરોસો પાડો નથી ને. ને. અમારે કોઈ ના, ફરિયાદ ના, નથી તમે ના કરવી. પાડો ને અમારે કોઈ તપાસ જ નથી કરવી. અરજી પાછી નહીં મળે પડે. એ તો તો કેન્સલ તમારા કરી દો ને પણ તમે આ કઈ વિશે વાંધો નહીં, નથી. મારી વાત ના પડે. આ કોપી છે ને એ કોપી રિસીવ કરી તો આપશો કે એની નહીં આલો? હા, એ મળશે. આપો. એમાં તું કોઈ સ્ટેટમેન્ટ આપી દે, અમે અમારી અરજી અહીંયાથી કે કોઈ તપાસ ના, કરવા એ એમનું લખાય. માંગતા નથી ને અરજી માંગે છે તો આપતા જ નથી. બોલો લખો, એમાં લખો. સેન્ટેન્સ શું કીધું તમે? અરજી અમારી પાછી આપવાની ના પાડેલ છે. જો ગુનો જ ન બનતો હોય તો અરજી રાખી પોલીસને શું કરવી છે? અને અમારે કોઈ ફરિયાદ નથી કરવી. એ તમારે અરજી પાછી જોઈ છે એમ લખી નાખો. જી, હા, અમારે અમને અરજી અમારી અરજી પાછી જોઈ છે. હા. બરોબર ને? જો ગુનો ન બનતો હોય તો અમારી અરજી પાછી આપી દો. ઓકે. લખો, આ પછી લખો. અને છેલ્લે લખી નાખજો આ વિશે અમે કોઈ ફરિયાદ કરવા માંગતા ના નથી. કરીશું કહેવાય કોર્ટમાં લઈ જઈશું. કોર્ટમાં લઈ જઈશું ને હા કોર્ટમાં લઈ જવાનું. એવું થોડી છે કઈ? આની ઉપર તો 10 છે, એસીપી છે, ડીસીપી છે, સેક્ટર છે, કમિશનર છે, પછી
રેન્જ આઈજી છે અને જો ડીજીપી મારી છે. વાત સાંભળ, તારી ઉપર કોઈ તપાસ આવે તો ચોખ્ખું ના પડે મેં કઈ ફરિયાદ કરેલ નથી. હા કાયદેસર સરખેજ પોલીસ સ્ટેશનમાં મેં તે કરાવી જ નથી. હા બસ ઓકે. અને આપણે કાલ કમલમમાં જઈએ અને સાહેબને કહીએ કે સાહેબ આવું સરસ કામગીરી છે તો એક સન્માનનો કાર્યક્રમ અમારે રાખવો છે તો અમને આપણે બધાને છે ને ભગવી સાલ લઈ લેવી છે અને હાર કરાવી લેવો જાડા ગુલાબના હાર કરાવો સાહેબ મસ્તી બહુ દુઃખ લાગ્યું આટલા સમયથી 5 કલાકથી હું તમને સાહેબ સૌ સારું કહી રહ્યો છું પણ બહુ દુઃખ લાગ્યું અમને જે અંદેશો હોય એ જ કરી દો. કઈ નહીં, એ તો ભાઈ મારા કાંઈથી ભગવો પહેરલો છે, ગામ અરે, નાખીને કરો. અરે, અરે. કરો બિંદાસ મારું તે. તું ક્યાં કઈ રાખવાનું? ચિંતા ના ગુનો કર. નથી લાગતો ને? નથી લાગતો તો પછી હું બી ગુનો નહીં આપણે એ તો આપણે લખાયું સાહેબ કહે છે ગુનો નહીં લાગુ પડે તો આમાં કોઈ બધાય ગુનો કરાવો નથી. આખું ગામ. ચલો આની બે ઓલી પેન ડ્રાઈવ આપી દેજો. આપી પેન આ ડ્રાઈવ. રોડ વચ્ચે કોઈ ગલીમાં ભારે લે તોય ઉપાડી લે ને અહીંયા તો કાયદેસર છે. હા? પેન ડ્રાઈવ તો દેવી પડશે તમારે. પેન ડ્રાઈવ તો નહીં મળે. આમાં લખેલું શું કરવાનું છે? પણ એ તે છે ને, setting આપી વાઇટર દે. મળો. ના, ના, તમે તો હાથેથી લખાયું છે ને. વાઇટનર કોઈ સરકારી વાઇટનર પેપર પેન નથી. ડ્રાઈવ પાછી લઈ શકે. સાહેબ, અમારા કોઈ ફરિયાદી તમે નથી. આવી રીતે જો અને કરશો. પેન ડ્રાઈવ પાછી આપી દો ભાઈ એમાં ખોટ નહીં પડે. હા કેમ નહીં થાય? પેનડ્રાઈવ તો પણ પાછી શું કામ ન થાય એમ કહો? પણ શેના પેન માટે ડ્રાઈવ તો પેન ડ્રાઈવ અમારી બધું જોડે? તમે એમ કહો કે નહીં થાય. અમારા સબૂત અંદર પડ્યા છે તમે લઈ જવા માંગો છો અમારા સબૂત સામેથી ઉપરથી તમારે અમારે સ્પોન્સર કર્યું હોય, એવું કહ્યું છે કે તમે લઈ જાઓ. નથી કોપી અમારી અમારી પાસે પાસે આવે તો અમને અમારી પેન ડ્રાઈવ જોઈએ. બસ પેન ડ્રાઈવ આપી દો અમારી પાસે અમને અમારી વસ્તુ પાછી આલો, તમે તમારી વસ્તુ રાખો, તમારી આ પાસે અને અત્યારે એસપી સાહેબને પગલે લેવું પડે. બીજું ઘણું બધું. અત્યારે એસપી સાહેબને પગલે લઈને લઈ જવાનું. સાહેબને લગાડો. એ જનતાની માટે જ બેઠા છે ને. હું કામ નહીં છે. ના ભાઈ ના, અત્યારે એસપી ના પગલે જવાની વાત છે. કાયદેસર લખી જાઓ બધાયના નામ. બસ, બસ, શાંતિ રહે. આપણે એસપી પગલે જ જવાની વાત છે. સાહેબ હક નહીં છે. નથી સાહેબ. હાલો બહાર હાલો. કેમ કે પેન ડ્રાઈવ ની છે, એના લીધે થોડું કઈ રાજ આવે છે. ચાલ અરજી દેવી પેનડ્રાઈવ દેવી ઘરનું રાજ છે. કાલે વળી કે છોકરો તમારો નથી દેવો. પેનડ્રાઈવ એમ કે નહીં મળે એટલે હું શું સબૂત બધું મિટાવવા માંગે. એમને સબૂત લીધા હા હા સબૂત મિટાવવું. મિટાવવા માંગે, બીજું કઈ બીજું કઈ નથી, સબૂત મિટાવવા માંગે. પેન ડ્રાઈવ ની વ્યવસ્થા કરે છે. તમારે કઈ કેવું પેન ડ્રાઈવ શું કરવી છે અમારી તમારે પાસે શું કર્યું છે એ કયો આવશે તમને? શું કરવી એ તમારે? કઈ સરકારી પ્રોપર્ટી તો છે નહીં. ના, ના, એ તો અમારી છે. અમારા પૈસાની લીધેલી. ના કોઈ પ્રોસેસ નથી. સાથે પહોંચી જાય અમે ફરિયાદ બોલો. હા આમાં દલીલ નથી કરવાની, ફરિયાદ પાછી લઈ લીધી. તમને મિટાવવામાં કોઈનો ફોન આવ્યો હોય? એનો અરજી આવ્યો છે, એમાં આવ્યો છે. એક તો આવ્યો છે. તમારે સેવાસનને વગેરે છે. અમારી વસ્તુ તમારે અમને પાછી દેવાનું હતું. સાંભળો. હા, બોલો બોલો સાહેબ. એવું નથી હોતું. એવું નથી હોતું. અમે અમારી વસ્તુ તમને તમે આપી. દાવ, જો અમે અમારે તમારા FIR સગા કરવી જ નથી અને પેલા તમારા સગા નથી અમારા સગા તો આ અમારી તો પાસે શું કામ અરજીનો તમે દાવ કરાયો કે મેકો અમને કોને દાવ કરો? તમે દાવ કરાયો અરજીનો દાવત તમે અમારા અરજી આવી જ નથી ન્યાયના જે અને શેનો ન્યાય નથી પણ સાહેબ, તમે અરજી આલીને દાવ કરી અમારે દીધો. અમારે અરજી નથી કરવી. FIR કઈ વસ્તુ નથી કરવી. અમને અમારી પેન ડ્રાઈવ પાછી આપો. હાલો, આપો. અમારે અમારી પેન ડ્રાઈવ પાછી આપો. તમારે અમારા પ્રૂફ મિટાવવાની ઓલી તો થઈ ને અત્યારે. એમાં ના પ્રૂફ નીચી જાય. ના, ના, તમે પેન ડ્રાઈવ અમારી પેન ડ્રાઈવ પાછી આપી દો ને કોઈ. હા તો તમારે મિટાવવાનું પાછી આપજો અમને પેન ડ્રાઈવ. તમે તમારા કોમ્પ્યુટરમાં લઈ લો. અમે અમારી પેન ડ્રાઈવ આપી દો. હા, પેન ડ્રાઈવ હા બસ અમારી પેન ડ્રાઈવ પાછી આવજો, વાર્તા પૂરી. હા, નિવેદન લખાઈ નાખી પેન ડ્રાઈવ પાછી આપી દો. અમારે આ બાબતે કાર્યવાહી ના કરવી એ પેન ડ્રાઈવ પાછી. બસ, પાછી. કાર્યવાહી તો કરવી છે પણ કરવી જોઈએ ને. ના 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 કરવાની હોય તો તમે એફઆઈઆર હાલો. સાહેબ ના પાડે છે કે આનો ગુનો અમે આપી છે. તમે એની કોઈ તપાસ ન કરતા અમે નથી. ભાઈ અમે છે ને ભાઈ હા, તો ન કરવી જોઈએ. આ છોકરો ખુદ ના પડે. આપણે અમારી પાછી જોઈ છે. એવું નથી કીધું કે અમારે અરજી બાદ રદ કરે. એ બધું તમે લખો ને આ છોડ દે. આ તો ઈ લખી નાખો ને, ઈ નથી કરવું ભાઈ. આપણે ડીજીપી કાલ પૂછવા દઈશું કે સાહેબ આવો ગુનો બન્યો છે ને સરખેજના પીઆઈ ના પાડે છે કે આવો કોઈ કેસ બનતો નથી. તમે અમને ના પાડી દો કે આ કેસ નહીં બનતો એટલે અમે કાલથી કીધું સાહેબ એ વિડીયો હા આપડા એ કીધું એમ નહીં. આ સાહેબ કહે ને કે એવું ક્યાં કીધું ગુનો નહીં મળતો. ના 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 આપણે પીઆઈ ના પાડી તમે ક્યાં આવી ગયો બોલા. એ સાહેબ વિડીયો હા વિડીયો હા ન કઈ જે તમે હા એ. આની પેન્સિલ કોપી કરી નાખો સહી કર
વાંચી લો પહેલા આપણે. ઈ વાંચવાની જરૂર ના નથી. ના વાંચવું પડે પેલા ભાઈ. વાંચી લો તો અત્યાર સુધી બધો વિશ્વાસ હતો. પેલા વાંચી લો તમે. આપણે proof પાછળ છે, ઈ બધું- નો નો વાંચવા દો વાંચવા દો. કે ભાઈ અહીંયા કહું છે ને કે કાલ હોય અહીંયા પછી કોપી નીકળી તો અయ్యో સાહેબ તપાસ કરશે તાર ફોન તો આવશે મેં ક્યાં કાંઈ કરાવ્યું શું કામ મને ફોન કરે એ તો મારા કાગળો પર તો બતાવો ને તમે. પણ ઈ તો ઈ વિગત તમે તમને બતાવો. સાહેબે કે સાહેબે કે તમે બધું ગુનો સ્ટેટમેન્ટ છે ફાટી તો ગયું ઈ એમાં તપાસ. ફરિયાદ કરી નથી ગુના વગરની તપાસ થોડી કોઈ જરૂર પડશે તમે બોલો. પણ આવશે જ નહીં. એ આવશે જ નહીં પછી હા આપ શ્રી છે ને, DIC લખો. ના, ના, આપ શ્રી આપ શ્રી તો હોદ્દો છે. હોદ્દો જ છે મારે. હું તો મારેલો જ છે. ઓલા જેવું છે ભાઈ તારે ખોટા કેસ વાળું તારું સાબિત થાય હવે ટૂંક સમયમાં હારે છે આપણે ભેગા છે આમાં હલવાડ છે આમાં માણસો પાવરફુલ હોય ને અમે જ હટાવી અમે ઘરના તાળા વાંચીને જ આવી ભાઈ અમે પેન ડ્રાઈવ પાછી આપીને આને રિસીવ કરી નાખો. પેલી પેન ડ્રાઈવ આપ્યું છે ને? પેન ડ્રાઈવ આપજો. પેક કરી દો. લાવો, અરજી કાઢો. હો. કાઢીને એમને બતાવી દીધી. નામ લખી દો આ કાઢીને અંદર નાખીને બતાવી દીધી. એમ તો અમે થોડુંક તમારી ઉપર જરાક ના, 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 ભરોસો હશે તેમ વિશ્વાસ અમારે પાત્ર કોઈ વસ્તુ નહીં, મારો એ વાત વ્યવસાય છે. છે. પ્રોસીજર જે આપણે કરવાની. આ સહી કરવામાં રૂબરૂ કોની સહી કરી? એ કરાવી દે, બિલકુલ કરાવી દે. આનો ફોટો પાડી લેજો આપણે ના, ના, સહી લઈ અરે, લો. હા બસ તો કોપી લઈ લો તો વાંધો આપી નહીં દે, આપી દો ભાઈ, મોટા ભાઈ. આપી દો, આપી દો, આપી દો. કેટલો કોન્ફિડન્સ છે જુઓ. હા હે ડીજીપી પાસે જો ગુનો નહીં બનતો. ભાજપ સરકારની તાનાશાહી વાહ સાહેબ, વાહ. આ ભાજને કોંગ્રેસમાં જોડી રાખો. હે સાહેબ, આ ડિજિટલ ભારતમાં જો દીકરાઓ સલામત ન હોય તો દીકરીઓ ક્યાં જશે એ વિચાર કરો. આમાં જગતને વિશે કરીએ તમને શું કીધું? આમાં જોવું જોઈ લો. ઓકે ભાઈ, તમે જોઈ લીધું. મારી વાત તમે સાંભળો. સરખેજ ભારતીય આશ્રમના એક પણ મહંતનો વિડીયો વાયરલ થશે ને, કોઈ 14 વર્ષની છોકરી ઉપર શોષણ કરશે તો એના વિશે કોઈ ફરિયાદ થશે નહીં. ત્યાં પ્રોટેક્શન જશે પણ આ છોકરાને કઈ અત્યારે પ્રોટેક્શન વધી ગયું. સાચી વાત છે સાહેબ હસવાની વાત નહીં સાહેબ ખરેખર ત્યાં પ્રોટેક્શન વધી ગયું. મારી વાત સાંભળો. કાલે પછી આ પોલીસ સ્ટેશન તરફથી પ્રોટેક્શન વધી ગયું. કાલે વિચાર કરો. આપણે બધા અહીંયા જશું ને 5-10 જણા જશું તો આપણે આપણને આવી જશે. હા. આપણને લેવા આવી જાય તરત. અરે કાંઈ વાંધો નહીં. અમને લેવા માટે તરત આવી અરે જશે. જેને જ ભાઈ ઓ ભાઈ આ તો કઈ અહીં બેઠા બેઠા સાહેબ સાહેબ કરી એટલે બધા એવું સમજે છે કે આ ભાઈ અલીગઢ થી આયા છે અને આમને કઈ ગતા કંપડતી નથી. તો કરો ઓલો કોપી તો લેવો તો બહુ મજા કરી સાહેબ 5 કલાકની માં આણી મૂકી દીધી. આ પહેલા કહી દીધું હતું હેડ તો ફરિયાદ જ ન કરે. અરે ભાઈ આ સાહેબ તો કહે છે ગુનો નહીં બનતો, વકીલ શું કરવાનું છે? ભાઈ, ગુનો બને છે પણ આ જયારે કલમ નહોતી મળતી ને ત્યારે આ બધું વિચારવાનું હતું. જો ગુનો નથી બનતો. એ સાચી વાત છે સાહેબ કલમ ગોતતા 3 કલાક થઈ તાળા તો આપડા વિચાર લેવલ હતું ખરેખર ભારતમાં સંવિધાન નામની કોઈ વસ્તુ જ નથી રહી. મોજ કરો. અરે હોટલમાં કલર હોય અહીંયા ન હોય મજા આવે. ભારતમાં સંવિધાન નામની વસ્તુ નથી રહી. કાલે બાપુનો સન્માન સમારોહ ગોઠવી દઈએ. આપણે પ્રોટેક્શન હશે ને? શું? એ તો બાપુનું હશે ને આપણું. ભાઈ, હવે એવું કશું કરવાનું નહીં. બરાબર છે. કાલે આપણે ડીજીપી શ્રીને આપણે મળી લઈએ છીએ ગાંધીનગર જઈને કે સાહેબ આ પીઆઈ સાહેબ એવું કે છે કે આમાં ગુનો બનતો નહીં, તમે અમને લખીને આપી દો કે આમાં ગુનો બનતો નહીં, સિમ્પલ ને સોબર તો અમે કાલથી આવા કાર્યક્રમનું આયોજન કરીએ સાર્વજનિક રૂપે કે જે બાવાઓને હસ્તમેથુન કરાવવો હોય એ આવો, કોઈ તમારી કોઈ કશું થશે નહીં અને આપણે સ્પેશિયલ ક્લબ ખોલીએ આવી તો હસ્તમેથુન. કોઈ પણ ચાર્જ વગર ખુશ કરી દેવામાં આવશે. આઈડિયા હારો છે. એવો સાહેબે મસ્ત આઈડિયા લી યાર. ખરેખર હું તો ડફોડ છું. હું તો 2 દાડેથી લમણા લે કરું છું કે આવડો મોટો ભાઈ પિન્ટુભાઈ મને તો સારું એમ થયું કે આટલો મોટો પુરાવો કેવો ગુનો એની માને આજ ખબર પડી કે આમાં તો ગુનો જ નહીં બનતો. હા ભાઈ વાહ એની માને ડફોડ હો પિન્ટુભાઈ આપણે આપણે નફો 5 વાગ્યાના આટા મારે
આપણે 5 વાગ્યાના બધા ભજન ગાતા હતા. સારું સારું હેડો મજા આવી 6 જાણવા વાગ્યાના. તો મળ્યું ને સાહેબ 5 કલાકના ટ્યુશન પછી જો આટલું જાણવા મળે કે હાથેથી હલાવે કોઈ અને ગુનો ના બને એવું તો સરખેજ પોલીસ સ્ટેશનમાંથી આટલું જ્ઞાન આપણને ક્યાંથી મળે આવડા મોટા સંઘ ચી રીતનું ધમકી આપે છે, કોઈ નો હાલે કાંઈ. કોઈ શિષ્ય પેલા સાહેબ ના સાહેબના નહીં જવા દો. કોઈ વ્યક્તિ આશ્રમમાં કોઈ મહંત હોય એ એના શિષ્ય પાસે હસ્તમૈથુન કરાવે એ હસ્તમૈથુનનો વિડીયો હોય છતાં સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ એમ કહે છે કે આમાં કોઈ ગુનો બનતો નથી. એટલે હવે અમે ડીજીપી શ્રીને પૂછવા જઈશું કે જો આમાં ગુનો બને છે કે નહીં. જો ગુનો નહીં બનતો હોય તો અમે આવા સેન્ટરો ખોલીશું કે જ્યાં આવી અને બાવાઓ હસ્તમૈથુન કરાઈ જાય. કેમ કે આમાં ગુનો ના બનતો તો મોજ કરો ને ભાઈ. હા હેડો. Registration. હાલો. ચાલો ને, તમે ચાલો. ના ના એવું નહીં. એટલે ક્યાં ગયા પાછા હજુ? કોઈ ગુનો બનતો નથી હો. કાલે સંસ્થા રજીસ્ટ્રેશન કરવાના હસ્તમૈથુન સંસ્થા હસ્તમૈથુન સંસ્થા. અહીં જ ખોલીએ ને સરખેજ પોલીસ. હા આપણે તો પાકિસ્તાનમાં એના આયેલા આતંકવાદી પોલીસ કેટલા આવી ગયા તો. હાલો આપણે પાકિસ્તાનમાં એના આવી ગયા. હાલો. એમની વાત છે આપણી નથી હા હા એમને શું હાજરી લખાવવા આવવું પડે ને ખરેખર મિત્રો પાકિસ્તાન આ સરખેજ પોલીસ સ્ટેશનની તાનાશાહી બને એટલો વિડીયો આગળ શેર કરો, દરેક મિત્રો સુધી પહોંચાડો અને ખાસ કરી હર સંઘવી સુધી પહોંચાડો. એને પણ ખબર પડવી જોઈએ કે ખરેખર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા કઈ એટલી કથળિત હાલતમાં છે કે એક 25 વર્ષના યુવાન સાથે અમાનવીય કૃત્ય થયું હોય એમ છતાં પોલીસના પીઆઈ એવું કે આ કોઈ ગુનો નથી, આ હસ્તમેળાપ એ કોઈ ગુનો નથી. મને તો હારી આજ ખબર પડી, અમે 6 વાગ્યાના બેઠા એ કેસ કરવા, તો આજ ખબર પડી કે આ કોઈ પ્રકારનો ગુનો નથી, આ કોઈ પ્રકારનો ગુનો નથી. એટલે ખાસ કરી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુધી આ વિડીયો બને એટલો આગળ શેર કરવો. સંતો સુધીને મોકલજો. સાધુ સંતોને આવા જેવા કામ કરવા હોય તો એમના તરફથી કોઈ પણ પ્રકારનો અત્યાર સુધીમાં કોઈ સંતોએ કે કોઈ ઓલા વ્યક્તિએ ભારતીય આશ્રમનો વિરોધ કર્યો નથી. અને હવે પછી આ આશ્રમ તરફથી સરખેજ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદ લખાતી નથી. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય હિન્દ, જય